press the bell icon on the YouTube app and never miss another update. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે, એટલે આપણે નવા ને નવા વિડીયો બનાવતા રહીએ છીએ. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઉપર સ્ક્રીન ઉપર જે નંબર બતાવે છે તમે ત્યાં વોટ્સઅપ કરીને મટીરિયલ મેળવી શકો છો. મિત્રો, આની પહેલાં આપણે ઘણા બધા વિડીયો બનાવી ચૂકેલા છીએ. જે તમે ન જોયા હોય તો તે તમને નીચે બરાબર કમેન્ટ સેક્શનમાં જોવા મળશે બરાબર, અને સાથે સાથે ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. 301માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. માઇક્રો ટીચિંગ પાઠના પ્રણેતા કોને ગણવામાં આવે છે? મિત્રો, માઇક્રો ટીચિંગ પાઠના પ્રણેતા એલન ડ્વાઇટ, બરાબર, આ સવાલ પૂછાઈ ચૂકેલો છે. માઇક્રો ટીચિંગના જે પાઠ હોય બરોબર, એના પ્રણેતા તરીકે કોને ગણવામાં આવે છે? તો એલન ડ્વાઇટને ગણવામાં આવે છે. શિક્ષકે વિદ્યાર્થીને અપાર પ્રેમ આપવો જોઈએ. વાક્યમાં શિક્ષકની કઈ પ્રતિબદ્ધતાના દર્શન થાય છે? તો વિદ્યાર્થી પ્રત્યેની જે લાગણી હોય, ભાવના હોય, એના અહીંયા દર્શન થાય છે, એવું સાબિત થાય. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? ભાઈ, શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થાય તો એમાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને હોય. કોણ કેન્દ્ર સ્થાને હોય ભાઈ? વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને હોય. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આણવામાં અગત્યનું કયું પાસું ગણાય છે? તો વિદ્યાર્થી વાલી સાથેનું સહચર્ચ, બરોબર, સાહચર્ચ મતલબ કે એક સારું એવી ચર્ચા વિચારણા. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આણવામાં અગત્યનું કયું પાસું હોય? તો વિદ્યાર્થી વાલી સાથેનું સાહચર્ય, બરોબર, ખાસ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. વિદ્યાર્થીના સુવાચ્ય અક્ષર બનાવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો એના માટે લેખન પદ્ધતિમાં સુધારો કરાવવો જોઈએ, બરાબર, લખાણ સુધારવું જોઈએ. વિદ્યાર્થીના બાલ્યકાળથી વર્તમાન સમય સુધીનો અભ્યાસ કરવાની પદ્ધતિ એટલે શું? તો એને વ્યક્તિ નિદાન અભ્યાસ પદ્ધતિ અથવા તો વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ અથવા તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીના બાલ્યકાળથી વર્તમાન સમય સુધીનો અભ્યાસ કરવાની પદ્ધતિ એટલે વ્યક્તિ નિદાન અભ્યાસ પદ્ધતિ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ અથવા વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રસૂતિની રજા કયા નિયમ અંતર્ગત મંજૂર કરાય છે? તો નિયમ 70, બરોબર, નિયમ 70 અંતર્ગત મંજૂર કરવામાં આવે છે. કર્મચારીની લેખિત વિનંતી સિવાય રજાનો પ્રકાર ફેરવવાની સત્તા કોના હાથમાં હોય છે? તો એક કે માં નહીં ભાઈ. કર્મચારીની લેખિત જે વિનંતી હોય, બરોબર, એ વિનંતી સિવાય રજાનો પ્રકાર ફેરવવાની સત્તા કોના હાથમાં હોય? તો કોઈના હાથમાં હોતું નથી ભાઈ, એ બરાબર. એમાં જે માગેલી રજા હોય એ આપવી પડતી હોય છે. કેટલાક દિવસ કરતાં વધુ ન હોય તેટલા સમય માટે રજા પર ગયેલા કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારી ઉપલબ્ધ કરાવવો 120 દિવસથી વધુ. જો વધારે 120 દિવસથી વધારે કોઈ કર્મચારી રજા ઉપર હોય તો ત્યાં એક બીજો કર્મચારી ઉપલબ્ધ કરાવવો, આવી જોગવાઈ કરવામાં આવેલી છે. પાલન કરવું ન કરવું એ જે તે અધિકારી ઉપર હોય. વેકેશન અને પ્રાપ્ત રજા ભોગવવાનો સરવાળો કેટલા દિવસ કરતાં વધવો ના જોઈએ? તો 120 દિવસ કરતાં વધવો ના જોઈએ. આગળ વધીએ. સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બિન જમા રજા મળવા પાત્ર રહેશે? તો 350 દિવસ. કેટલા દિવસ ભાઈ? 350 દિવસ. ખાસ યાદ રાખજો ભાઈ, 350 દિવસ. કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે? તો 36 માસથી વધુ નહીં, બરોબર, 36 માસથી વધુ નહીં એ રીતે રજા મંજૂર કરવામાં આવે
છે. રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે છે? તો 7 દિવસની મર્યાદામાં મળી શકે છે. પ્રસૂતિની રજા માટે નીચેના પૈકી શું અલગ પડે છે? 2 થી વધુ જીવિત બાળકો ન હોય, 1 વર્ષથી ઓછી નોકરી માટે બિનપગારી કર્મચારીના ખાતામાં ઉધારવામાં આવતા નથી. આ નિયમ છે, બરાબર? એ યાદ રાખો ન રાખો એ તમારા ઉપર છે. 2 વર્ષ કરતાં વધુ નોકરી હોય તો પ્રસૂતિની રજા વિશે શું સાચું છે? તે પૂરા પગારી મળે છે, બરાબર? તે પૂરા પગારથી મળે છે. પૂરા પગારની એક નોકરી કર્યા બાદ શિક્ષકને પિતૃત્વની કેટલી રજા મળવા પાત્ર છે? તો 15 દિવસની, બરાબર? શિક્ષકને પિતૃત્વની રજા પૂછે ને તો પિતૃત્વની 15 દિવસની રજા મળવા પાત્ર છે. 2 થી વધુ જીવિત બાળકો ન હોય તેવા સંજોગોમાં પ્રસૂતિની રજા કેટલા દિવસની રજા મળવા પાત્ર છે? તો 180 દિવસની, બરાબર? 180 દિવસની. પ્રાસંગિક રજા વિશે શું સાચું છે? રજાનો માન્ય પ્રકાર નથી. પ્રસંગને અનુરૂપ કોઈ રજા મળતી નથી ભાઈ. નીચેનામાંથી પ્રયોગ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો હવે આપણે વાત કરવી છે પ્રયોગ પદ્ધતિની. તો પ્રયોગ પદ્ધતિનું પ્રથમ સોપાન છે સમસ્યાની પસંદગી ભાઈ, બરોબર? સમસ્યા કઈ છે? વિદ્યાર્થીઓની કઈ સમસ્યા છે એની પસંદગી કરવી અને ત્યારબાદ એના નિરાકરણ માટેની કાર્યવાહી કરવી, એટલે સમસ્યા પસંદગી આવું કહી શકાય. વિદ્યાર્થીઓ વર્ગમાં ધ્યાન આપે તે માટે શું કરશો? તો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ જગાડવી. વિદ્યાર્થીઓમાં શું જગાડવી ભાઈ? જિજ્ઞાસા વૃત્તિ જગાડવી. ખાસ યાદ રાખજો ભાઈ. શિક્ષક માટે તાલીમ શા માટે જરૂરી છે? તો શિક્ષકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, શિક્ષક નવીન પ્રવિધિથી વાકેફ બને અને શિક્ષક વર્ગ વ્યવહારમાં કુશળ બને, એટલા માટે શિક્ષકે તાલીમ લેવી જરૂરી છે, બરાબર? ફરીવાર, શિક્ષકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, શિક્ષક નવીન પ્રવિધિથી વાકેફ બને, શિક્ષક વર્ગ વ્યવહારમાં કુશળ બને અને એટલા માટે ભાઈ તાલીમ લેવી જરૂરી બને છે. પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણાય? તો ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણી શકાય છે? તો ક્રિયા દ્વારા શિક્ષણ. તમારા મતે અભ્યાસક્રમ સંરચના કોનો મત સૌથી વધુ જરૂરી છે? તો વિષય શિક્ષકોનો મત સૌથી જરૂરી બને છે. એક સાથે કેટલી વળતર રજા મૂકી શકાય? તો એક જ, બરાબર? એક સાથે કેટલી વળતર રજા મૂકી શકાય? તો એક જ મૂકી શકાય ભાઈ. કેમ કે એક જ CL હોય કે જે તમને વળતર રજા તરીકે માન્યતા મળે છે, એટલે એક જ રજા મૂકી શકાતી હોય છે. કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે ખાસ રજા સ્ત્રી કર્મચારીને કેટલી મળવા પાત્ર છે? તો 14 દિવસ માટેની. કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે પુરુષ કર્મચારીને કેટલા દિવસથી રજા મળવા પાત્ર છે? ભાઈ 7 દિવસની. કેઝ્યુઅલ રજા, બરાબર, જેને CL કહેતા હશો, વિશે સાચું શું છે? તો સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરવી, બરાબર? આકસ્મિક સંજોગોમાં શાળા સમય પહેલા આચાર્યને રિપોર્ટ કરવો. 10 રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ મંજૂર કરી શકશે, બરાબર? મંજૂર કરશે ભાઈ. 10 થી વધારે જો હોય, બરાબર, તો એક તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જ એ મંજૂર કરવામાં આવે, જેને તમે TPO કહેતા હશો. સતત 7 દિવસ કરતાં વધુ નહીં તેટલી મુખ્ય શિક્ષકોની રજા કોણ મંજૂર કરી શકે? તો ભાઈ આચાર્યની રજા મંજૂર કરવાની છે. તો આચાર્યની આવી રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે તાલુકા કેળવણી નિરીક્ષક કરી શકે છે ભાઈ. કેની, જેને તમે કહેતા હશો કેળવણી નિરીક્ષક, બરોબર? તાલુકા કેળવણી નિરીક્ષક. સરકારી કર્મચારીને તહેવારની પેશગી કયા નિયમ મુજબ મળવા પાત્ર છે? નિયમ 124 થી 130 વચ્ચેની વાત છે કે ભાઈ સરકારી કર્મચારીને તહેવારની પેશગી, બરોબર, નિયમ મુજબ મળવા પાત્ર રહેશે. TE 2009 કયા રાજ્યમાં લાગુ પડતો નથી? તો આ જૂની માહિતી છે, જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નહોતો, પણ અત્યારે ત્યાં પણ લાગુ પડે છે. TE 2009 કઈ તારીખથી અમલમાં આવ્યો? તો 1/4/2010 થી 1 એપ્રિલ 2010 થી રાઈટ
ટુ એજ્યુકેશન નામનો કાયદો ભારતની અંદર અમલમાં આવ્યો? ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો સવાલ. RTE 2009 મુજબ વંચિત જૂથનું બાળક એટલે વંચિત જૂથનું બાળક કોને કહેવાય? તો અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, બરાબર, એટલે કે ST, SC અને OBC, બરાબર, આ બધાનો સમાવેશ વંચિત જૂથના બાળકમાં થશે. RTE 2009 મુજબ બાળક એટલે બાળક કોને કહેવામાં આવે છે? 14 થી 18 વર્ષની વ્યક્તિને અહીંયા બાળક તરીકે સમાવિષ્ટ કરવામાં આવેલો છે. તો સાહેબ 6 થી 14 વર્ષનાને ક્યાં ગણવા? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. RTE 2009ના પેટાખંડ 1માં નિયત શું સૂચવે છે? તો પાયાનું બુનિયાદી શિક્ષણ. શું સૂચવે છે ભાઈ? પાયાનું બુનિયાદી શિક્ષણ. 2009 RTE 2009માં આવેલો કાયદો છે એટલે એ ભૂલતા નહીં, વારંવાર પૂછાશે. 2005ના બાળકોના અધિકારના રક્ષણ માટેનો આયોગનું ગઠન કઈ કલમ હેઠળ છે? તો કલમ 3 અંતર્ગત છે ભાઈ, બરોબર. 2005ના બાળકોના અધિકારના રક્ષણ માટેનું એક આયોગનું ગઠન એ કલમ 3 અંતર્ગત કરવામાં આવ્યું છે. GCERTનું પૂરું નામ ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. ફરીવાર GCERTનું પૂરું નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, એનું પૂરું નામ છે ભાઈ, ખાસ યાદ રાખજો. GCERTનું સુવાક્ય જણાવો. આના ભાદ્રક કત્વંતી યાન્તુ વિષ્યંતઃ, બરોબર, આવું તમને GCERTમાં લખેલું જોવા મળશે. GCERT એ રાજ્ય કક્ષાની એક શૈક્ષણિક સંસ્થા કહી શકાય ભાઈ, બરોબર. જે તમારા પાઠ્યપુસ્તક આવે એ GCERT દ્વારા બનાવવામાં આવેલા જોવા મળશે. ગુજરાતમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1962માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1962માં. ઈસવીસન 1962માં સ્થપાયેલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનને ઈસવીસન 1988માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયું નવું નામ આપવામાં આવ્યું? તો SCERT, બરોબર, એટલે કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરાબર, ખાસ યાદ રાખજો. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પછીનો સવાલ એ જ હતો ભાઈ, સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. SCERTને હવે કયા નામથી ઓળખવામાં આવશે? તો ભારતની અંદર અલગ અલગ રાજ્યોની હતી આ SERET, બરોબર, SCERT. તો એને જે તે સ્ટેટનું નામ લગાડી દેવામાં આવ્યું. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં GCERT થઈ ગયું ભાઈ, જે ઈસવીસન 1998થી અમલમાં આવ્યું. GCERT ખાસ યાદ રાખજો. GCERTનું સૌપ્રથમ વડુ મથક ક્યાં હતું? તો સૌપ્રથમ વડુ મથક એનું ભાઈ અમદાવાદ જ હતું ભાઈ, બરોબર. જ્યારે GCERTની સ્થાપના થઈ ત્યારે અમદાવાદ હતું. કયા વર્ષે GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું? તો ઈસવીસન 1997ની આજુબાજુ ભાઈ, બરોબર. ઈસવીસન 1997માં જ્યારે SCERT હતું ત્યારે એને અમદાવાદથી ગાંધીનગર ખસેડી લેવામાં આવ્યું. કઈ તારીખથી GCERT સેક્ટર 12 ગાંધીનગર ખાતે નવા બંધાયેલા બિલ્ડિંગમાં કાર્યાન્વિત થયેલ છે? કાર્યાન્વિત થયેલ છે એટલે કે કામ શરૂ કરી દીધું. તો 21/8/2005થી ભાઈ, 21/8/2005થી એ શરૂ થઈ ગયું હતું. સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTના બિલ્ડિંગનું નામ છે વિદ્યા ભવન. શું નામ છે ભાઈ? વિદ્યા ભવન. GCERT એ ખાલી જગ્યા કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે. તો એ રાજ્ય કક્ષાની શૈક્ષણિક સંસ્થા છે ભાઈ. તમને આગળ જ ચર્ચા કરી કે ભાઈ એ રાજ્ય કક્ષાની એક શૈક્ષણિક સંસ્થા છે, એ ખાસ યાદ રાખજો, એ ભૂલાય નહીં. GCERTના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે? તો ડાઇટ, બરોબર, ડાઇટ. અને ડાઇટનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ડિસ્ટ્રિક્ટ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડાયટ જેને કહેવામાં આવે છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો જીવન શિક્ષણ. કયું ભાઈ? જીવન શિક્ષણ. GCERT દ્વારા જીવન શિક્ષણ નામનું ભાઈ સામાયિક બહાર પાડવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો, આ પૂછાઈ ગયેલો સવાલ છે અને તમારી મેન્સ માટે આમાંથી જ નિબંધો આવી શકે એવો કહી શકાય. GCERT ને કઈ કઈ સંસ્થાઓ નાણાકીય સહાય કરે છે? તો MHRD, બરાબર, NCTE, NCERT, યુનિસેફ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને યુનેસ્કો, આ બધી સંસ્થાઓ એમને સહાય કરે છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? તો શાખાપત્ર એવું નામ હતું. શું નામ હતું ભાઈ? શાખાપત્ર એવું નામ હતું. બરાબર, પછી એને જીવન શિક્ષણ એવું નામ બદલી નાખવામાં આવ્યું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા છે? તો 100 રૂપિયા છે અને પ્રાથમિક શાળા માટે જ છે ભાઈ. બરોબર, પ્રાથમિક શાળા માટે મફત હોય છે. રેડી, વાર્ષિક લવાજમ 100 રૂપિયા છે અને પ્રાથમિક શાળા માટે તમને એ મફત જોવા મળે છે. આગળ વધીએ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કઈ શાખા ધોરણ 1 થી 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી સંભાળે છે? તો CQEP. બરોબર, તો આ સંસ્થા છે જે 1 થી 8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી ભાઈ કામગીરી સંભાળે છે. હાલમાં GCERTના નિયામક પદે કોણ છે? તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેવાનું છે GCERTના વડા કોણ છે ભાઈ. GCERTની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે કોણ હોય છે? તો CM હોય છે, મુખ્યમંત્રી હોય છે. GCERTની ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ પદે કોણ હોય? તો શિક્ષણ મંત્રી હોય છે ભાઈ. GCERTની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય? તો કુલ 20 સભ્યોની બનેલી હોય. કેટલા સભ્યોની? 20 સભ્યોની બનેલી હોય છે. રાજ્યમાં શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો, સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા કઈ છે? તો GCERT, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન. બરોબર, તમને ખ્યાલ હશે એનું ફૂલ ફોર્મ આવે તો આવડતું જ હશે. બધી જ ટીચર એજ્યુકેશન સંસ્થાઓ એટલે કે PTC BEd માર્ગદર્શન સહાય પૂરી પાડનારી સંસ્થા કોણ છે? GCERT. એટલે કે ભાઈ જો કોઈ કોલેજને કંઈ મુશ્કેલી પડી હોય, PTC કોલેજને મુશ્કેલી પડી હોય, ગવર્મેન્ટ PTC કોલેજ હોય એને મુશ્કેલી પડી હોય, કોઈ બીજી સંસ્થા BEd કોલેજ હોય એને મુશ્કેલી પડી હોય, તો એને માર્ગદર્શન આપવાનું કામ કોણ કરશે? GCERT કરશે. GCERT કેટલી શાખામાં વહેંચાયેલી છે? તો 8 શાખામાં વહેંચાયેલી છે ભાઈ. GCERTમાં 8 શાખા જોવા મળે છે. ડાયટ, કેટ એન્ડ IASE જેવી સંસ્થાઓ ઉપર શૈક્ષણિક અને સંચાલકીય નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? તો GCERT કરે છે. કોણ કરે છે? GCERT કરે છે. SRG દ્વારા થતી પ્રવૃત્તિઓ જણાવો. SRG દ્વારા અભ્યાસક્રમની નવરચના, પાઠ્યપુસ્તકોનું નવનિર્માણ, પ્રાથમિક શાળાના શિક્ષકો માટે તાલીમી કાર્યક્રમો, SRG સભ્યોના આદાન પ્રદાનના સત્રો, આવી બાબતોનો સમાવેશ થાય છે. SRGમાં કુલ કેટલા સભ્યો હોય? તો 350 જેટલા સભ્યો તમને જોવા મળે છે ભાઈ, ખાસ યાદ રાખજો. GCERTને સહાયરૂપ થતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા MHRD નવી દિલ્હી, NCERT નવી દિલ્હી, CCERT નવી દિલ્હી, RTE ભોપાલ, CIEFL હૈદરાબાદ, આ બધી સંસ્થાઓ એને મદદરૂપ થાય છે ભાઈ. ખાસ યાદ રાખજો, બધી સંસ્થાઓ એને મદદરૂપ થાય છે. GCERTને સહાયરૂપ થતી રાજ્ય કક્ષાની સંસ્થાઓ નિયામક શ્રી, પ્રાથમિક શિક્ષણ વિભાગ ગાંધીનગર, HHA ગાંધીનગર, યુનિસેફ ગાંધીનગર, IIM અમદાવાદ, HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાનગર, ECD LRC યુનિટ વડોદરા,
CTE BEd કોલેજ, IASES યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્ય, MS યુનિવર્સિટી વડોદરા, ANGO ગુજરાત રાજ્ય, બરાબર. આ બધા એને મદદરૂપ થતી ભાઈ સંસ્થાઓ છે. તમે જોઈ રહ્યા છો ઘણી બધી સંસ્થાઓ છે કે જે GCRTને ભાઈ સહાયરૂપ થાય, બરાબર. ખાસ કરીને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારી વધારે એમને મદદરૂપ થતા હોય છે. કેટલા ટકાથી ઓછી સાક્ષરતાવાળા વિસ્તારોમાં કન્યા કેળવણી સ્તર સુધરે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે? તો ભાઈ 25% ઓછી સાક્ષરતા જે વિસ્તારમાં હોય ત્યાં કન્યા કેળવણીનું સ્તર સુધરે તે માટેના અઢળક પ્રયત્ન ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યા છે, પણ હજી આટલા બધા ઉપયોગી થયા નથી. પણ એના માટે જ આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. વૈકલ્પિક શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી? તો વૈકલ્પિક શિક્ષણ યોજના ડિસેમ્બર 1998થી ભાઈ વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી. ખેતરોમાં તંબુ શાળા એ કયા યોજનાનો ભાગ છે? તો એ વૈકલ્પિક શિક્ષણનો ભાગ છે. શેનો ભાગ છે? વૈકલ્પિક શિક્ષણનો એક ભાગ છે. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. ઈસવીસન 1998-99માં કયા ધોરણમાં શાળાઓને અપગ્રેડ કરવાની વિચારણા થઈ? તો 1થી લઈને 4 ધોરણની શાળાઓને અપગ્રેડ કરવાની વિચારણા થઈ, બરોબર. ઈસવીસન 1999ની વાત કરીએ અને 98ની સાલવારીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન શાળાઓના જે 1થી 4 ધોરણ ચાલતા એ 1થી 4 ધોરણને ભાઈ અપગ્રેડ કરવાની વાત આવી. અશાલેય શિક્ષણ કયા વર્ષથી ચલાવવામાં આવે છે? તો ઈસવીસન 1979થી અશાલેય શિક્ષણ ચલાવવામાં આવે છે. નીચે પૈકી કોણ શિક્ષણ ખાતા નીચે આવતું નથી? તો નાયબ શિક્ષણ, બરોબર. નાયબ શિક્ષણ એ શિક્ષણ ખાતા નીચે આવતું નથી, આવું કોઈ ખાતું જ નથી. ઈસવીસન 1997-98થી કઈ યોજનાનું શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું? તો ઓપરેશન બ્લેકબોર્ડ. 98-97, બરાબર. આ સાલવારી દરમિયાન ઓપરેશન બ્લેકબોર્ડ આ યોજનાનો અમલ શરૂ થઈ ગયો. વર્ગમાં છેલ્લે બેઠેલા વિદ્યાર્થી બોર્ડનું લખાણ વાંચી શકતો નથી, શિક્ષક તરીકે તમે શું કરશો? તો ભાઈ જો વિદ્યાર્થીઓને આંખના નંબર હોય એટલે એ છેલ્લે સુધી જે લખેલું હોય એ વાંચી ન શકતો હોય તો વિદ્યાર્થીને આગળ બેસાડવાનો તમારે પ્રયત્ન કરવાનો ભાઈ. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત પુસ્તકના સર્જક કોણ છે? તો ટર્મન, બરાબર. ટર્મન નામના મનોવૈજ્ઞાનિક દ્વારા મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પુસ્તક અમલમાં આવેલું છે. શિક્ષકની બાબતમાં શિક્ષક હંમેશા શીખતો હોય છે. શિક્ષક જન્મજાત હોતા નથી, શિક્ષક આત્મીયતા કેળવે છે. આ બધી બાબતો સાચી છે ભાઈ. શિક્ષક હંમેશા શીખતો હોય છે, શિક્ષક જન્મજાત હોતો નથી, શિક્ષક હંમેશા આત્મીયતા કેળવે છે, બરોબર. આત્મીયતા કેળવવા માટેની પણ અહીંયા વાત કરેલી છે. શિક્ષણ સાથે સંકળાયેલી વસ્તુ છે આ. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કઈ હોય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ તમને ચોખ્ખું કહે છે તમારે શિક્ષક તરીકે માત્ર ને માત્ર માર્ગદર્શકની જ ભૂમિકા ભજવવાની હોય છે. વિદ્યાર્થીઓને કાંઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓને તમારે માર્ગદર્શન આપવું, એટલે માર્ગદર્શકની જ ભૂમિકા ભજવવાની હોય છે. RTE રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષક શું ન કરી શકે? તો ટ્યુશન ક્લાસ ચલાવી ન શકે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષક ટ્યુશન ક્લાસ ચલાવી ન શકે. અધ્યયનમાં કઠિન મુદ્દાઓને સરળ બનાવવા કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો નાટ્યીકરણની પદ્ધતિ અપનાવવી જોઈએ, એટલે કે નાટક દ્વારા શીખવાડવું જોઈએ. પ્રવૃત્તિ શિક્ષણ આપવું જોઈએ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. જૂથ ચર્ચા કરવી જોઈએ ભાઈ, બરાબર. જેથી કરીને જે કઠિન લાગતા મુદ્દાઓ હોય એને સરળ ભાષામાં રજૂ કરી શકાય.
ક્રિયાત્મક સંશોધન એ શું છે? તો સમસ્યા ઉકેલ મેળવે છે. એ શું છે ભાઈ? સમસ્યાને ઉકેલ મેળવવા માટેની વાત છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે અધ્યેયતા. બરોબર, કોણ કેન્દ્ર સ્થાને છે? તો અધ્યેયતા કેન્દ્ર સ્થાને જોવા મળે છે. શિક્ષકે વિદ્યાર્થીને કઈ રીતે બોલાવવો જોઈએ? તો શિક્ષકે વિદ્યાર્થીને માન આપીને જ બોલાવવો જોઈએ ભાઈ. શું આપીને બોલાવવો જોઈએ? માન આપીને બોલાવવો જોઈએ. શિક્ષકની સૌથી ઊંચી સફળતા કઈ છે? તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યાદ કરે. બરોબર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકને યાદ કરે ને એ શિક્ષક માટેની એક મોટી ભાઈ સફળતા કહી શકાય. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કઈ તારીખથી અમલમાં બની? તો 19 નવેમ્બરથી. 19 નવેમ્બર 1984થી ભાઈ મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી ભાઈ. બરોબર, માધવસિંહ સોલંકીના સમયમાં મધ્યાહન ભોજન યોજના અમલી બની. ક્ષમતાલક્ષી પાઠ્યપુસ્તકો કઈ સાલથી અમલી બન્યા? ઈસવીસન 1995થી ભાઈ. વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે સંકળાયેલો એક પ્રશ્ન છે. વર્ગમાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ પ્રક્રિયા દરમિયાન 80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી કેટલી કાર્યક્ષમતા મેળવે તેવો અભિપ્રેત છે? તો 75%. કેટલા ટકા ભાઈ? 75%. 75% અભિપ્રેત મેળવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ કયા ધોરણમાં લાગુ પાડવામાં આવ્યું? 1થી લઈને 2. નાના બાળકોમાં 1થી લઈને 2માં આ તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ પૂરું પાડવાનો વિચાર કરવામાં આવ્યો હતો. અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું ધોરણ કથળિયું છે. આ ઉક્તિ કયા કમિશને આપી? કોઠારી કમિશન દ્વારા ભાઈ આ વાક્ય કહેવામાં આવ્યું કે ભાઈ શિક્ષણ કથળતું જાય છે એવું અમે સ્વીકારી લઈએ છીએ. ચોખ્ખું કીધું ભાઈ કોઠારી કમિશને કે શિક્ષણ કથળતું જાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? તો 1986થી. અત્યારે તો તમે જાણો છો એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અમલમાં છે. ગુણાત્મક પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણમાં નીચેના પૈકી કઈ સમસ્યા નડતરરૂપ છે? તો ભૌગોલિક પરિસ્થિતિ, આદિવાસી બોલી અને અપવય. બરોબર, આ બધી જ જે સમસ્યા છે એ નડતરરૂપ કહેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 40 વિદ્યાર્થી હોવા જોઈએ. એની સામે એક શિક્ષક હોવો જોઈએ. આ આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ છે. શિક્ષણ સાર્વત્રિકરણ સમસ્યાઓના અવરોધ પરિબળોના ઉપાયો ક્યાં છે? તો શિક્ષકોની ભરતી, શાળાનો અનુકૂળ સમય અને સાર્વત્રિક શાળા પ્રબંધ. બરોબર, આ બધી વસ્તુઓ ભાઈ સમસ્યાના અવરોધને ક્યાંક ને ક્યાંક ભાઈ પરિબળો નડતા હોય છે. ટીએલએમ એટલે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. બરાબર, જે તમે બીએડના સમયમાં બનાવ્યું હશે. ડીપીઈપી નું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ડીપીઈપીનું પૂરું નામ શું છે ભાઈ? ડીપીઈપી ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. ખાસ યાદ રાખજો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શિક્ષક વિદ્યાર્થીને એકમ સરખી રીતે શીખવી શકતો નથી કારણ કે વિષય વસ્તુની અજ્ઞાનતા છે, આયોજન વગરનો તાસ છે, અભિવ્યક્તિ શૈલીની બિનઅસરકારકતા છે. આવા પ્રશ્નોના કારણે શિક્ષક વિદ્યાર્થીને શીખવી ન શકે. બુનિયાદી શિક્ષણ કઈ બાબત ઉપર ભાર મૂકે છે? તો 7 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ દ્વારા શિક્ષણ. આ બુનિયાદી શિક્ષણ ભાર આપે છે. ગુજરાત રાજ્યમાં દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણવાળા નિર્માણ માટેનો કાર્યક્રમ કોણ ચલાવે છે? તો જીઆઈઈટી એટલે કે જીઆઈઈટીનું પૂરું નામ છે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન. એસએસએએમ નો ઉદ્દેશ 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણનો શું હતો? તો બાળક પ્રાથમિક શિક્ષણમાં 5 વર્ષ પૂરા કરે. બાળક પ્રાથમિક શિક્ષણમાં કેટલા વર્ષ પૂરા કરે? 5 વર્ષ પૂરા કરે. ડાયટનું પૂરું નામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન
એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, DIET, બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. તો ડાયટનું પૂરું નામ શું થાય? જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.